આજે આપણે ડ્રાય ફ્રૂટ સિક્કી બનાવીશું. તો તે માટે મેં કાજુ અને બદામ છે તેના કટકા કરીને તૈયાર રાખ્યા છે. ખજૂરના પણ કટકા કરીને તૈયાર રાખ્યા છે. હવે આપણે કાજુ અને બદામ છે તેને થોડા થોડા શેકી લેશું. હવે આપણે ધીમા ગેસે કાજુ અને બદામ છે તે શેકી લેશું. આ રીતે થોડી વાર શેકાવા દઈશું. હવે આપણા કાજુ અને બદામ છે તે શેકાઈ ગયા છે. હવે આપણે સિક્કી બનાવવા માટે થોડું ઘી નાખીશું. હવે આપણે તેમાં ખજૂર છે તે ઓગાળી લેશું. ખજૂર નાખી દેશું. હવે આપણે ખજૂર છે તેને ધીમા તાપે આપણે શેકી લઈશું. ધીમો ગેસ રાખવાનો છે. આ રીતે આપણે શેકી દઈશું. હવે આપણો ખજૂર છે તે એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે તેમાં કાજુ અને બદામ નાખી દઈશું. આ રીતે આપણે મિક્સ કરી દઈશું તેમાં. હવે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટમાં ઢાળી દઈશું. પ્લેટમાં આપણે ઘી ચોપડી અને તૈયાર રાખ્યું છે તેમાં આપણે ઢાળી દઈશું. હવે આપણે એકદમ સરસ પ્લેટમાં ઢાળી લીધી છે. હવે તેને આપણે ઢેફલી આકાર આપી દઈશું. આ રીતે હવે આપણે એકદમ સરસ ઢેફલી આકાર આપી દીધો છે. હવે આપણે એકદમ સરસ ઢેફલી છે તે બની ગઈ છે. હવે આપણી ડ્રાય ફ્રૂટ સિક્કી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.